બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। समाचाરમાં વાત કરીએ તો हक की वकालत करना इबादत से कम नहीं, सच की वकालत करना जुर्रत वालों का काम है। यूसीसी નો કાળો કાયદો રોકવા શહેરમાં અનેક જાતના શાંતિપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને લઈ આજે વડોદરા ન્યાય મંદિર કોર્ટ અમૂલ પાર્લર પાસેથી વકીલો દ્વારા એકતા સાથે રેલી માર્ચ શરૂ કરી યુસીસી સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા કલેક્ટર શ્રી દ્વારા ગુજરાત યુસીસી કમિટીને રજૂઆત પહોંચાડવા વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાશાસ્ત્રીઓ એકત્રિત થઈ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરીએ માર્ચ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે ન્યાય તથા ચિંતિત ધારાશાસ્ત્રીઓ તરફથી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બાબત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યવાહીનો સખત વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે। આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવનાર અનેરો દેશ છે। દેશની વિવિધતામાં એકતાવાળી વિશેષતા સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે। આપના દેશમાં વિવિધ ધર્મોમાં માનનારા વિવિધ ભાષા તથા સંસ્કૃતિ ધરાવનાર વ્યક્તિઓ અને સમૂહ રહે છે। ભારત બંધારણે દેશના નાગરિકોને વિવિધ મૂળભૂત અધિકાર આપેલ છે। બંધારણને આપેલ મૂળભૂત અધિકારીની રક્ષા કરવી રાજ્યની પ્રાથમિક જવાબદારી છે। બંધારણને આપેલ વિવિધ મૂળભૂત અધિકારીઓમાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારીનો એક આગવો મહત્વ છે। બંધારણને દેશના અનેક નાગરિકને તેની પસંદગીના ધર્મને સ્વીકાર કરવાનો, તેને અનુસરણ કરવાનો તથા તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર આપેલ છે। તેવી ચર્ચાઓને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાંભળીએ વકીલ શ્રીઓ શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। કોડના બારામાં અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને યુનિફોર્મ સિવિલ કોડનો મતલબ થાય છે કે દરેક કોમને એમના સમાન હકો મળે। હવે યુનિફોર્મ સિવિલ કોડમાં દરેકને હકો મળે એટલે અમારે એવું કહેવું છે કે બીજી જે કોમ છે, અમારી એસસી સીએસટી છે, એ લોકોની ઉપર બી આ રહેમ થવું જોઈએ કે ભાઈ મુસ્લિમોને ખાલી રહેમ ખાવા બાબત નથી, સીએસસી એસટી પણ અમારા રહેમ કરવા બાબત છે, એટલે એમને અલગ ના કરવા જોઈએ। પણ બીજી વાત એ છે કે યુસીસી એવી વસ્તુ છે જે અમારા સિનિયર વકીલે કીધું કે કુરાન મેડ हमारा कॉन्स्टिट्यूशन છે, એના ઉપર અમે જીવવાનો હક છે। 25-26 સેક્શનના હિસાબે અમે મુસ્લિમ કોમ્યુનિટી દરેક કોમ્યુનિટીને પોતાના મذહબ પર જીવવાનો હક છે। એટલે અમે આ યુસીસીને રદ કરો એની માંગણી કરવા માટે કલેક્ટર કચેરી આવેલા છે। નામ બરાબર બોલો। ભારતના નાગરિકને સ્વતંત્ર રીતે પોતાના ધર્મને પાળવાનો અને અનુસરવાનો, ધાર્મિક બાબતો પાળવાનો અધિકાર આપે છે। યુસીસી જે છે એ અમને અમારા યુસીસી જે છે એ અમારા જે બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવ્યા છે એનો ઉલ્લંઘન કરે છે। ઠીક છે, એટલે અમે અહીંયા આવેદન આપવા માટે ભેગા થયા છીએ કલેક્ટર કચેરી ખાતે। અને જે સરકાર કહી રહી છે કે અમે તમને લિવ ઇન રિલેશન ના કાયદાની વાતો કરી રહ્યા છે, તેમાં તો અમને એઝ એ વાઇફનો કોઈ અધિકાર જ નથી મળવાનો। એટલે અમારી એઝ એ વાઇફ એટલે ધાર્મિક રીતે જે પત્નીનો દરજ્જો હોય એ તો મળવાનો જ નથી। તો પછી અમે એ કાયદાને એમાં અમારી હેસિયત શું, સામાજિક દરજ્જો શું એમાં અમારો? અમને જે કોન્સ્ટિટ્યુશને હક આપ્યું છે એ અમારાથી છીનવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરે સાહેબે અમને રાઇટ આપ્યું છે કે કોન્સ્ટિટ્યુશનમાં અમે અમારા ધર્મને ફોલો કરી શકીએ છીએ, અમને અમારા ધર્મના હિસાબે અમે ચાલી શકીએ છીએ, જે અમારું રાઇટ છે, અને એ અમારું રાઇટ અમારાથી છીનવી રહ્યા છે। યુસીસીનો અમલ કરવા માટેની જે સમિતિ બનાવી અને જે નિયમો બનાવ્યા, જે અત્યારે વાંચીને હવે એવું થાય છે કે અહીંયા મુસ્લિમ કોમ્યુનિટીને પોતાના કુરાનમાંથી મળેલા કાયદા, આ કાયદા માનવ મેડ નથી। મુસ્લિમોની જે શરીયત છે એ કુરાનમાંથી આવેલી છે, ઇટ્સ એ ગોડ મેડ લો, અને એને નષ્ટ કરવા માટેનો આ પ્રયત્ન છે।
એટલે ગુજરાતની અંદર મુસ્લિમોને જો અગર નષ્ટ કરવા માટેની જો માંગણીઓ હોય તો જીવવા માટેનો તો તમે પહેલા હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર કરી દો યાર, તો ખબર પડે તમારે જે કરવું એ કરો. પરંતુ એક બાજુ બંધારણ તમે બતાવો છો, બંધારણના હક્કો બતાવો છો, આર્ટિકલ બતાવો છો, અને સાથે સાથે તમે ઇનડાયરેક્ટ બધા હક્કો છીનવા માટે પ્રયત્ન કરો છો. ને યુનિફોર્મ સિવિલ કોડ છે તો આદિવાસીઓને કેમ બાકી જ રાખો? તો આદિવાસીઓ ગુજરાતના નાગરિક નથી, એ યુનિફોર્મની વ્યાખ્યામાં નથી આવતા. એક કોમને રાખવાનો, કારણ કે આદિવાસી અને મુસ્લિમ ના મોટા ભાગના કાયદા સરખા છે, એટલા માટે પેલાને બાદ રાખવાના અને અમને સાબિત કરવાના, એટલે એનો વિરોધ અમે કરીએ. આજે યુસીસીને લઈને જો અમે મુસ્લિમ સમાજના લોકો છીએ, અમે કોઈ પણ સંજોગોમાં અમારા દીન અને અમારા શરીયતમાં કોઈનો પણ હસ્તક્ષેપ પોસાઈ શકે એવું નથી અને અમે એ બરદાસ્ત કરી શકીએ નહીં. અમે ભારત દેશના નાગરિકો છે, અમારા ઘરની બહાર જ્યારે નીકળીએ છીએ તો અમે ભારતના તમામ કાયદાને ફોલો કરીએ છીએ, પરંતુ અમારા ઘરની અંદરનો કોઈ કાયદો બદલવાનો પ્રયાસ કરશે તો તે અમે કદી પણ બરદાસ્ત કરીશું નહીં. અમે કોઈના લગ્નમાં કે લગ્નના વિચ્છેદમાં કે કોઈના સક્સેશનના કાયદામાં અમે કોઈ જગ્યાએ આજ દિન સુધી કોઈ ટિપ્પણી કરી નથી. અમે એટલું જ માનીએ છીએ કે જીવો અને જીવવા દો. તમામ જ્ઞાતિના લોકો, તમામ ધર્મના લોકો આર્ટિકલ 13 પ્રમાણે એક કસ્ટમ, એક રિવાજ અને રૂઢીને કાયદો જ્યારે સંવિધાન માનતું હોય તો જ્યારે અમારી કસ્ટમ છે, અમારા ટેનન્ટ્સ છે, અમારી ફેથ છે, એ સંવિધાનની આર્ટિકલ 13 પ્રમાણે એક કાયદો જ છે અને એ કાયદો હોય તો બીજા કોઈ કાયદાની અમને જરૂરિયાત નથી. કાયદાની ઉપરવટ જઈને બીજો કોઈ કાયદો જો ધર્મના ટેનન્ટ્સને નુકસાન કરીને બનાવવામાં આવે તો એ અમને કદી પણ મંજૂર રહેશે નહીં અને અમે આ યુસીસીનો સદંતર પ્રમાણે વિરોધ કરીએ છીએ. આજે આ વડોદરાના વકીલોએ આ રેલી કાઢી છે. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી રેલી કાઢવી પડશે. જો અમારે પદયાત્રા કરવી પડશે તો અમે વલસાડથી લઈને છેક સુધી, નોર્થ સુધી, અમે સાઉથ સુધી બધી જગ્યાએ અમે રેલી કાઢીશું અને આનો વિરોધ નોંધાવીશું. ખાલિદ પઠાણ. યુસીસીનો કાયદો એ શરિયત કાનૂનના વિરોધમાં છે. શરિયત કાનૂન એ 1400 વર્ષ પહેલાં અલ્લાહ તાલાએ આ દુનિયામાં ઉતાર્યો છે, કોઈ મેનમેડ કાનૂન નથી. આ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વડોદરા શહેર નહીં, સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં દેશવ્યાપી આંદોલનો થશે અને આ કાયદાને સરકારે પરત લેવો પડશે. આ કાયદા એ શરિયત કાનૂનની અંદર દખલઅંદાજી કરે છે. અમે એમ નથી કહેતા શું બીજા કોઈ કાયદા એવા છે કે બીજા કોઈ ધર્મની કાયદા કાનૂનમાં કે પર્સનલ લોમાં દખલઅંદાજી કરે છે. તો જ્યારે તમે કોઈ બીજા એમના માટે એવા કાયદા નથી બનાવતા તો ખાલી મુસ્લિમોને રંજાડવા માટેના આવા કાયદા બનાવવાનું કારણ શું? અને એ કાયદા બનાવવાથી શું દેશમાં ડેવલપમેન્ટ આવે છે? શું એ કાયદા બનાવવાથી બેરોજગારી ઓછી થાય છે? શું એ કાયદા બનાવવાથી ગરીબી ઓછી થાય છે? આ પ્રશ્નનો જવાબ મને સરકાર આપે કે આ કાયદા બનાવવાથી શું આવું કોઈ દેશ હિતમાં કોઈ ફાયદો થતો હોય તો અમને બતાવો. દેશ હિતમાં કોઈ ફાયદો નહીં, ઉલટાનું દેશને ભાગલા પાડવાની માનસિકતા સાથે કાયદા બનાવવામાં આવે. દેશના વિકાસની જે એ છે એ મુદ્દાને ભૂલાડવાના પ્રયત્નો કરવામાં આવે, રોજગારના મુદ્દાને ભૂલાડવાના પ્રયત્નો કરવામાં આવે અને આ ફક્ત અને ફક્ત વોટ બેંકની રાજનીતિના ભાગરૂપનો કાયદો છે. કલેક્ટરશ્રી આવેદનપત્ર સ્વીકારીને અમારું આ આવેદન યુસીસી કમિટીને પહોંચાડવાનું કીધું છે અને એનો જે ટૂંક સમયમાં અમને જવાબ પણ પહોંચાડવામાં આવશે. અશફાક મલિક. છેલ્લા ઘણા સમયથી આપણા ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છે, ના કોઈ કાયદો રોજગારી માટે લાવવામાં આવે છે, ના કોઈ કાયદો શિક્ષણ માટે લાવવામાં આવે છે. માત્ર કાયદાઓ ધર્મ બાબતે જ લાવવામાં આવી રહ્યા છે. પહેલાં શરૂઆતમાં વાત આવે તો ટ્રિપલ તલાકનો કાયદો હોય, વકફ એક્ટ હોય ને હમણાં યુસીસી. એક મીડિયાવાળા ભાઈએ હમણાં એવું કીધું કે હજુ બાળકનો જન્મ નહીં થયો અને એના પહેલાં જ તમે એનું નામ આપવા માટે ભેગા થયા છો. તો અમે કહેવા માંગીએ છીએ કે આ લોકોએ બાળક નહીં પણ ટેસ્ટ ટ્યુબ બેબી તૈયાર કર્યું છે. એ ટેસ્ટ ટ્યુબ બેબી આવવાનું ડિસાઇડેડ છે, કારણ કે જે રીતે એમને વકફ એક્ટ પોતાની મેજોરિટીની સીટોથી લાગુ કર્યો છે, અમને 100% ધ્યાન છે કે આ યુસીસીનો કાયદો જેના માટે લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે, અભિપ્રાય તો લાખો કરોડો વકફના વિરુદ્ધમાં પણ લોકોએ આપેલા, પરંતુ તે લોકોએ પોતાની મેજોરિટીની સીટોથી આ કાયદો પાસ કર્યો છે. આ જ રીતે અમને ચોક્કસ ધ્યાન છે કે યુસીસીનો કાયદો પણ આ લોકો મેજોરિટીથી પાસ કરશે. માત્ર લોકોના અભિપ્રાય લઈને એમને ઉલ્લુ બનાવવા શા માટે આવે છે? જો તમારે લાગુ જ કરો તો ડાયરેક્ટ લાગુ કરી દો. લોકોની ભાવનાઓ સાથે કેમ ખિલવાડ કરવામાં આવે છે? આજે જે રીતે તમે ઇન્ડિયા ગેટ પર જઈને જોશો તો ત્યાં કેટલા મુસ્લિમ નામો છે શહીદોના, દેશ માટે કેટલા લોકો શહીદ થયા છે એ તમે જુઓ તો તમને ખબર પડશે કે મુસ્લિમોએ કેટલું બલિદાન આપ્યું છે. આજે અમારી સાથે
મુસ્લિમ સમાજના દલિત સમાજના તેમજ તમામ હિન્દુ સમાજના પણ વકીલો ભેગા થયા છે, કારણ કે એમને ખબર છે કે જે રીતે આજે મુસ્લિમો પર આવી રહ્યું છે, કાલે દલિતો પર આવવાનું છે, કાલે બેકવર્ડ ક્લાસ છે એમના ઉપર આવવાનું છે. એટલે આ કાળો કાયદો રદ કરવા માટે મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને બધાની એક જ ડિમાન્ડ છે કે આ કાયદો રદ કરવો જોઈએ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.